જો 100 days ટાર્ગેટ ઇઝ અ સિમ્બોલિક ફિગર. એવું નથી કે 100 days પકડે તો 100 daysમાં પૂરું કરી શકાય. આ તો કુદરતી છે. વરસાદ આવે ત્યારે 1-2 દિવસનો ડિલે પણ થઈ શકે અને આપણે બધા સામાન્ય માણસ જ છે, અલગથી કંઈ ના કરી શકીએ. પણ વિધિન ધ ટાઈમ ફ્રેમ અમે પ્રયત્ન કરીશું. 5-10 દિવસ ડિલે થાય પણ કામગીરી 100% અમે પૂરું કરવાનો પ્રયત્ન કરીશું. જી, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અત્યારે 24.7 કિલોમીટરનું અત્યારે અમે કામગીરી કરી રહ્યા છે અને અપસ્ટ્રીમ અને ડાઉનસ્ટ્રીમમાં પણ જે ઇરિગેશનનું ટીમ કામ કરી રહ્યા છે. એના ભાગરૂપે ડ્રેજિંગનું કામ થયા પછી હજી લગભગ 1 લાખ ક્યુબિક મીટરનું લગભગ થોડું માટી કાઢવાનું કામ પણ થોડું હજી બાકી છે. વિધિન 10 days અમે એનું કામગીરી પૂરું કરીશું. સાથે સાથ અમે અત્યારે ચોમાસાની અગાઉ થોડું વહેલા આવવાનું આપણે શક્યતા છે, એટલે અમે સોઇલ સ્ટેબિલાઇઝેશનનું કામગીરી શરૂ કરી દીધી છે. એ અગાઉના જે કોયર સ્ટેબિલાઇઝેશન અને એક 700+ GSMનું જીઓ ટેક્સટાઇલ, વોવન ટેક્સટાઇલ્સથી અને સોઇલ ફિક્સેશનનું કામગીરી માટે જે રેકમેન્ડેશન આધારે કરવામાં આવી છે. સાથે સાથ આ માટી છે વરસાદના કારણે વહેણ ના થાય એના બાબતમાં એની સોઇલ ફિક્સેશન માટે વેટીવર ગ્રાસ પણ એની અંદર વાવેતર કરીને સોઇલ ફિક્સેશન કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે.